જો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ એટલે કે ટેકરીઓનું પુકાર નામના પાઠમાં આપણે થોડી વાર્તા જોઈ હતી, જેની ટૂંકમાં તમને સમજ આપી દઉં કે અબુ ખાન નામના એક વ્યક્તિ હોય છે, જેમની પાસે કલુઆ નામની બકરી હોય છે. એક દિવસ તેની એટલે કે કલુઆ નામની બકરી ટેકરી પર ચાલી જાય છે અને પાછી ફરતી નથી. ત્યારે અબુ ખાન એવું વિચારે છે કે ટેકરી પર જે રાક્ષસ છે તેણે કદાચ કલુઆને મારી નાખી હશે, અને તેને અંદરથી એવો અહેસાસ થાય છે કે હું તો એને લીલું રસદાર ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતો હતો, છતાં તેણીની મને છોડીને કેમ ચાલી ગઈ હશે. એટલે અબુ ખાન આ બધા વિચારોથી ખૂબ જ દુઃખી થઈ જાય છે. ત્યાર પછી તે નવી એક બકરી ખરીદે છે, જે ખૂબ જ સુંદર હોય છે, બરફ જેવી સફેદ હોય છે, તેને બે નાના શિંગડાઓ હોય છે અને સુંદર ચમકતી લાલ આંખની જોડ આવેલી હોય છે, અને અબુ ખાન તેનું નામ ચાંદની પાડે છે. હવે ધીમે ધીમે અબુ ખાન અને ચાંદની વચ્ચે પ્રેમ ભાવ ધીમે ધીમે વધવા લાગે છે. અબુ ખાન જ્યારે પણ નવરા હોય ત્યારે તે પોતાની વહાલી ચાંદની સાથે વાતો કરવા લાગે છે, અને તેને વિશ્વાસ બેસી જાય છે કે મારી વહાલી ચાંદની છે એ મને ક્યારેય પણ છોડીને જશે નહીં, કારણ કે તેણીની ખૂબ જ સમજદાર છે અને મારી સાથે ખુશ છે. એટલે કે આ વાત ઉપરથી અબુ ચાચાનો જે પાડોશી હોય છે, જેનું નામ છે ગોવિંદ, એ પણ ખુશ થઈ જાય છે, અને એ પણ અબુ ખાનને કહે છે કે મને ખાતરી છે કે તમે જીવશો ત્યાં સુધી ચાંદની તમારો સાથ આપશે. પણ થોડા વર્ષો વીતી જાય છે અને ચાંદનીને પણ ટેકરીનું આકર્ષણ થવા લાગે છે. તેણીની દરરોજ સવારે કોમળ સૂર્યપ્રકાશમાં ચમકતી ટેકરીના શિખરો જોતી રહે છે. હવે જુઓ તો આજના પાઠમાં હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર, શી થોટ. તેણીએ વિચાર્યું, આ ટેકરીઓ કેટલી સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લો થ્રુ ધેમ. અને તેમાંથી આવતી પવનની લહેરો કેટલી તાજગી ભરી છે. રિફ્રેશિંગનો મતલબ થશે તાજગી ભર્યું, અને બ્રીઝનો મતલબ થશે પવન. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે પહેલા લીલા ખેતરોમાં દોડવું જ જોઈએ. શી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ. તેણીની ટેકરી તરફ દોડી. બટ સ્ટોપ વિથ અ જર્ક. પણ એક ઝટકા સાથે રોકાઈ ગઈ. જર્કનો મતલબ થશે ઝટકો. ધેર વોઝ અ રોપ. તેના ગળામાં દોરડું હતું. રોપ એટલે કે દોરડું. શી હેટ ઇટ મોસ્ટ. તે તેને ખૂબ જ હેટ એટલે કે ધિક્કારતી હતી અથવા તો નફરત કરતી હતી. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેઇન્સ. ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કર્યું. ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. તેને અબુ ખાનની વાર્તાઓમાં પણ રસ રહ્યો નહીં. શી લોસ્ટ હર એપીટાઇટ. એપીટાઇટનો મતલબ થશે ભૂખ. તેની ભૂખ મરી ગઈ હતી. ગ્ર્યુ વેરી થીન. ખૂબ જ પાતળી થવા લાગી હતી. થીન એટલે કે પાતળી.
She started moodlessly at the hills, bathing in sunlight or playing with the clouds. Moodlessly એટલે કે ઉદાસ થઈને, તેણીની ઉદાસ થઈને તડકામાં નહાતી અથવા વાદળો સાથે રમતી ટેકરી તરફ એક ધારું જોયા કરતી હતી. સ્ટેર એટલે કે તાક્યા રહેવું અથવા તો એક ધારું જોતા રહેવું. Abu Khan could sense what was happening to his dear Chandni. અબુ ખાન સમજી ગયા કે તેની વહાલી ચાંદનીને શું થઈ રહ્યું હતું. He pushed her into a small hut and shut the door. તેણે તેને એક નાની ઝૂંપડીમાં પુશ એટલે કે ધક્કો માર્યો અને તેનું બારણું બંધ કરી દીધું. But forgot to close the small window at the back. પણ પાછળની નાની બારી બંધ કરવાનું ભૂલી ગયા. The same night એટલે કે તે જ રાત્રે ચાંદની made the window her passage for freedom. તે જ રાત્રે તે બારીને ચાંદનીએ પોતાની આઝાદીનો રસ્તો બનાવ્યો. ફ્રીડમ એટલે કે આઝાદી અને પેસેજ એટલે કે રસ્તો. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. જ્યારે ચાંદની ટેકરીની ટોચ ઉપર પહોંચી ત્યારે ક્ષિતિજ પર મોટો પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. અહીંયા હોરિઝનનો મતલબ થશે ક્ષિતિજ. ક્ષિતિજ એટલે કે જ્યાં જમીન અને આકાશ ભેગું થતું હોય તેવી જગ્યા. She was overflowing with joy and wonder. તેણીની આનંદ અને વિસ્મયથી છલકાઈ ગઈ. ઓવરફ્લોઈંગ એટલે કે છલકાઈ જવું. જોય એટલે કે આનંદ અને વંડર એટલે કે વિસ્મય અથવા તો આશ્ચર્ય. The green grass under her feet became golden yellow. તેના પગ નીચેનું લીલું ઘાસ ચમકતું પીળું થઈ ગયું. The wind sang an endless song of welcome. Endless song એટલે કે અનંત ગીતો. પવન સ્વાગતના અનંત ગીતો ગાઈ રહ્યો હતો. ચાંદની felt as if she were meeting her mother after years of separation. ચાંદનીને એવું લાગ્યું જાણે કે તે વર્ષોથી વિખૂટી પડી ગયેલી તેની માતાને મળી રહેલી હોય. સેપરેશનનો મતલબ થશે વિખૂટા પડવું અથવા તો જુદું થવું અથવા તો જુદાઈ, આવો મતલબ થશે. How different all this was from Abu Khan's prison house. અબુ ખાનના જેલ જેવા ઘરથી આ બધું કેટલું જુદું હતું. That day she jumped and played and ate all around. તે દિવસે તે ચારે તરફ કૂદી, રમી અને જમી. She was on the top of the world. તે વિશ્વની સૌથી ઊંચી જગ્યા પર હતી. It was the happiest day in Chandni's life. તે ચાંદનીના જીવનનો સૌથી સારો દિવસ હતો. The sun disappeared behind the hills. સૂર્ય ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો હતો. Disappear એટલે કે અદૃશ્ય થવું અને behind એટલે કે પાછળ. Soon the darkness covered the grass, the flowers and the trees. થોડા સમયમાં ઘાસ, ફૂલો અને વૃક્ષો પર ડાર્કનેસ એટલે કે અંધારું છવાઈ ગયું. The wind stopped blowing. પવન ફૂંકાવાનું બંધ થયું. There was stillness all around. ચારે તરફ ગાઢ શાંતિ હતી. An owl hooted from a hole. બખોલમાંથી ઘુવડ બોલ્યો. હૂટનો મતલબ થશે ઘુવડના બોલવાનો અવાજ
અને હોલનો મતલબ થશે બકોલ. ચાંદની ફેલ્ટ સ્કેર, ચાંદની ડરી ગઈ. સ્કેરનો મતલબ થશે ડરી જવું. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય, દૂર આકાશમાં પૂનમનો ચાંદ ઉગ્યો. ફૂલ મૂન એટલે કે પૂનમનો ચાંદ. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ, ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. તેની ચાંદનીમાં એટલે કે ચંદ્રની ચાંદનીમાં અથવા તો ચંદ્રના પ્રકાશમાં ચાંદનીએ બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંતને ધીમેથી તેની તરફ આવતા જોયા. અહીંયા શાર્પ ટીથનો મતલબ થશે તીક્ષ્ણ દાંત. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી, રાક્ષસને ઉતાવળ ન હતી. હરી એટલે કે ઉતાવળ. He knew that this goat was also his food. તે જાણતો હતો કે આ બકરી પણ તેનો જ ખોરાક છે. The wolf and the goat struck their head with each other. આપણે જેને રાક્ષસ કહેતા હતા એ કોણ હતું? વુલ્ફ એટલે કે વરુ હતું. વરુ અને બકરીએ એકબીજા સાથે માથા, સ્ટ્રક એટલે કે અથડાવવા. વરુ અને બકરીએ એકબીજા સાથે માથા અથડાવ્યા. He was big and ferocious. તે મોટું અને ferocious એટલે કે વિકરાળ હતું. Whereas she was small but not weak. જ્યારે તેણીની નાની હતી પણ નબળી, વીક એટલે કે નબળું, પણ નબળી ન હતી. ચાંદની stood firm on her leg. ચાંદની પોતાના પગ પર સ્થિર ઊભી રહી. Head slightly bent. માથું થોડું નમાવ્યું. બેન્ડ એટલે કે નમાવવું. And her strong horns aimed at the devil. અને તેના મજબૂત શિંગડા રાક્ષસની સામે તાક્યા. She looked like a brave soldier ready to fight a cruel enemy. તેણીની એક ક્રૂર દુશ્મનની સામે લડવા તૈયાર હોય તેવા બહાદુર સૈનિક જેવી દેખાતી હતી. બ્રેવ સોલ્જર એટલે કે બહાદુર સૈનિક. The fight began. લડાઈ શરૂ થઈ. It went on through the night. તે આખી રાત ચાલી. The moon began to grow pale. ચંદ્ર ઝાંખો પડવા લાગ્યો. પેલનો મતલબ થશે ઝાંખું થવું. And suddenly hid behind the clouds. અને અચાનક વાદળા પાછળ સંતાઈ ગયો. The stars also began to disappear one by one. તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. faint light એટલે કે ઝાંખો પ્રકાશ. The first ray of the sun saw ચાંદની lying on the ground. સૂર્યના પહેલા કિરણોએ ચાંદનીને જમીન પર પડેલી જોઈ. She was completely soaked in blood. તેણીની લોહીથી લથપથ હતી. શોક એટલે કે લથપથ હોવું. કમ્પ્લીટલી એટલે કે સંપૂર્ણ રીતે, અને બ્લડ એટલે કે લોહી. The wolf, tired and sleepy, was getting ready to devour her. થાકેલું અને ઊંઘમાં ચડેલું વરુ તેને ખાવા માટે તૈયાર હતું. ડિવોરનો મતલબ થશે ખાવું. ઈટનો સમાનાર્થી શબ્દ આપેલો છે. A flock of birds sitting on tree was debating the result of the fight. વૃક્ષ પર બેઠેલા પક્ષીઓનું ટોળું આ લડાઈના પરિણામ વિશે ચર્ચા કરતું હતું. ડિબેટ એટલે કે ચર્ચા કરવી. So who is the winner? asked a small one. એક નાના પક્ષીએ પૂછ્યું, તો પછી વિજેતા કોણ છે? The wolf, of course.
મોસ્ટ ઓફ અધર ડિક્લેર ટુગેધર. મોટા ભાગના પક્ષીઓએ એક સાથે ડિક્લેર એટલે કે જાહેર કર્યું, અલબત્ત વરુ વિજેતા છે. નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. એક સમજુ વૃદ્ધ પક્ષીએ કહ્યું, ના. ચાંદની ઇઝ ધ વિનર. વિજેતા ચાંદની છે. તો શા માટે ચાંદની વિજેતા છે? તો જુઓ તો, આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં આટલી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની કદી જોઈ નથી. ફ્રીડમ ફાઇટરનો મતલબ થશે સ્વાતંત્ર્ય સેનાની.